ई टेस्ट निराली ओके डन डन वेरी गुड छोकराओ आंसर आपजो बेटा नकर वन वे कम्युनिकेशन थशे आंसर आपजो स्टेटिस्टिक नो उपयोग આપણે ક્યાં કરીએ છીએ કેમિસ્ટ્રી ની અંદર તમે ક્યાં સ્ટેટિસ્ટિક નો ઉપયોગ કરો ડેટા એનાલિસિસ વેરી ગુડ એફ ટેસ્ટ યસ અમિશા વેરી ગુડ બેટા એનોવા ટેબલ વેરી ગુડ નિરાલી વેરી ગુડ જો ઇન સિમ્પલ સાવ તમને એકદમ સરળ ભાષામાં કહું કેમિસ્ટ્રીમાં તમને એનાલિટિકલ કેમિસ્ટ્રી વેરી ગુડ હા જતીન બેટા જેને વોઇસ સ્લો આવતો હોય ને દીકરા એ જરાક લોગ આઉટ થઈને ફરીથી લોગિન થાવ ડન લોગ આઉટ થઈ અને ફરીથી લોગિન થશો ને એટલે વોઇસનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે ડન આપણે બેન્ડવિડ્થ વચ્ચે વચ્ચે કટ થતી હોય ને એટલે વોઇસનો આપણે પ્રોબ્લેમ રહી આપણે વાત કરતા હતા કે સ્ટેટિસ્ટિકનો ઉપયોગ આપણે કેમિસ્ટ્રીની અંદર ક્યાં કરીએ છીએ ડન કેમિસ્ટ્રીની અંદર તમે કોઈ પણ પદાર્થ હોય એક્સ વાય ઝેડ કોઈ પણ એક પદાર્થ આપણે લઈ લઈએ પછી આ પદાર્થનું આપણે એનાલિસિસ કરીએ છીએ કે આપણે એમ ફાઇન્ડ કરવું છે કે મારા હાથમાં રહેલો પદાર્થ શું છે એનું નામ શું આપણે જાણવું છે તો એમાં કેટલી બધી ટેસ્ટમાંથી આપણે એ પદાર્થને પસાર કરીશું સપોઝ કે 12 કે 13 ટેસ્ટ છે એ ટેસ્ટમાંથી આપણે એ પદાર્થને પસાર કરીશું ત્યારે આપણે ખ્યાલ આવે કે આ પદાર્થનું નામ શું છે તો જુઓ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીશું પહેલાં ટેસ્ટ 1 કરીશું પછી ટેસ્ટ 2 પછી ટેસ્ટ 3 ટેસ્ટનું જે રિઝલ્ટ આવતું જશે એ આપણે લખતા જઈશું એક ટેબ્યુલર ફોર્મ બનાવશું ટેસ્ટ 1 એનું રિઝલ્ટ ટેસ્ટ 2 એનું રિઝલ્ટ આવી રીતે સપોઝ કે નંબર ઓફ ટેસ્ટ છે આપણી પાસે 12 તો આ 12 ટેસ્ટનું રિઝલ્ટ આપણે પહેલાં જાણી લઈશું ડન પછી એના ઉપરથી કોઈ કન્ક્લુઝનમાં આપણે આવશું તો આપણે કર્યું શું તો કે ડેટા એકઠો કર્યો કેવો ડેટા તો કે આપણે શું કરવું છે તો કે આ પદાર્થને આઈડેન્ટિફાઈ કરવો છે એના માટેનો એક ડેટા આપણે ડેવલપ કરીએ ક્લિયર ટેસ્ટ 1નો ડેટા ટેસ્ટ 2નો ડેટા ટેસ્ટ 3નો ડેટા આવી રીતે ટેસ્ટ 12 ટેસ્ટ 12 એનો ડેટા તો આ 12 ટેસ્ટનો ડેટા ભેગો કર્યા પછી હવે આપણે છેલ્લી ટેસ્ટ કરીએ પછી ફાઇનલ રિઝલ્ટ આવે ત્યારે આપણે કન્ક્લુઝન ઉપર આવીએ કે ભાઈ એક પદાર્થ છે એક્સ વાય ઝેડ કોઈ પણ છે ડન તો આપણે શું કર્યું તો કે ડેટાનું એનાલિસિસ કર્યું શું કર્યું ડેટાનું એનાલિસિસ કર્યું પહેલાં ડેટાનું કલેક્શન કર્યું પછી ડેટાને પ્રેઝન્ટેશનના ફોર્મમાં આપણે કોઈ પણ ટેબ્યુલર ફોર્મમાં એને ગોઠવ્યા એને કહેવાય પ્રેઝન્ટેશન પહેલાં આપણે ડેટાનું કલેક્શન કર્યું પછી શું કર્યું તો કે ડેટાનું પ્રેઝન્ટેશન કર્યું પછી શું કર્યું તો કે ડેટાનું એનાલિસિસ કર્યું અને છેલ્લે શું કર્યું તો કે કન્ક્લુઝન તો આ ચાર પ્રક્રિયા જ્યાં ભેગી થાય ત્યારે એક શબ્દ બને એને કહેવાય સ્ટેટિસ્ટિક આ ચારે ચાર પ્રક્રિયા કલેક્શન બીજું ડેટાનું ઇન્ટરપ્રિટેશન પછી યસ ટેબ્યુલેશન દ્વારા આપણે શું કરીએ એનું પ્રેઝન્ટેશન પહેલાં ડેટાનું કલેક્શન કરીએ એને વ્યવસ્થિત ફોર્મેટની અંદર ગોઠવીએ એનું ઇન્ટરપ્રિટેશન કરીએ પછી ડેટાનું પ્રેઝન્ટેશન કરીએ એટલે કે એને ટેબ્યુલર ફોર્મની અંદર અરેન્જ કરીએ અથવા કોઈ ચાર્ટ દ્વારા આપણે ડેટાને દર્શાવીએ એને કહેવાય એનું પ્રેઝન્ટેશન અને પછી શું આવે એનું રિઝલ્ટ મીન્સ એનાલિસિસ કરીએ પછી આપણે જે ટેબલ બનાવ્યું છે ટેબલનું શું કરીએ આપણે એનાલિસિસ તો આ ચારે ચાર પ્રક્રિયા જ્યાં ભેગી થાય એને શું કહેવાય સ્ટેટિસ્ટિક્સ સ્ટેટિસ્ટિક ઇઝ નથિંગ બટ કલેક્શન ઓફ ડેટા interpretation of data, analysis of the data, then and conclusion or final result of the data. આ ચારેયનું કોમ્બિનેશન મીન્સ સ્ટેટિસ્ટિક ક્લિયર આ ચારેયનું કોમ્બિનેશન એને શું નામ આપીશું આપણે સ્ટેટિસ્ટિક હાલો હાલો વોઇસ ક્લિયર ઈશા વોઇસ ક્લિયર બેટા જતીન છોકરા વોઇસનો પ્રોબ્લેમ હોય ને તો તમે લોગ આઉટ થઈને ફરીથી લોગિન થજો એટલે વોઇસનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે યસ યસ વેરી ગુડ ચાલો તો સ્ટેટિસ્ટિકનો યુઝ આપણે ક્યાં કરીએ છીએ રોજિંદા જીવનમાં પણ આપણે સ્ટેટિસ્ટિક ઘણી બધી જગ્યાએ યુઝ કરીએ છીએ ક્લિયર ઈશા સર અવાજ ધીમો આવે છે
ઈશાબેન લોગ આઉટ થઈને ફરીથી લોગિન થાવ ને બેટા, એટલે વોઇસનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ઓકે ડન, ચાલો. તો આ યુનિટની અંદર આપણે ભણીશું સ્ટેટિસ્ટિક્સ, ડેફિનેશન એન્ડ સ્કોપ. જેમાં સ્ટેટિસ્ટિક્સની આપણે ડેફિનેશન આપીશું, એને રિલેટેડ ટર્મ્સ બધા છે એની ડેફિનેશન આપીશું, અને જાણીશું કે આગળ સ્ટેટિસ્ટિક્સમાં શું શું આપણે કામ કરી શકીએ એમ છે. એમાં ટોટલ 4 મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરીશું. ઇન્ટ્રોડક્શન, સેમ્પલ એન્ડ પોપ્યુલેશન, ડેટા એનાલિસિસ, એની અંદર ક્લાસિફિકેશન એન્ડ ટેબ્યુલેશન, પછી ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન એન્ડ ઇટ્સ ઇન્ટરપ્રિટેશન. આ 4 વસ્તુઓ વિશે આપણે માહિતગાર થશું. સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વર્ડ સ્ટેટિસ્ટિક્સ? જો સ્ટેટિસ્ટિકનો મિનિંગ શું થાય, તો જે વર્ડ સ્ટેટિસ્ટિક છે એનો 3 જુદા જુદા વર્ડ્સ છે સ્ટેટિસ્ટિક માટે. સૌ પ્રથમ પ્રચલિત હતા. લેટિન વર્ડ હતું સ્ટેટસ, ઇટાલિયન વર્ડ સ્ટેટિસ્ટા અને જર્મન વર્ડ સ્ટેટિસ્ટિક. આ 3 વર્ડ્સ મળી અને એનો એ ત્રણેયનો મિનિંગ થાય, ઇક્વલ મિનિંગ થાય. શું મિનિંગ થાય? તો કે પોલિટિકલ સ્ટેટ. લેટિન વર્ડ સ્ટેટસ, ઇટાલિયન વર્ડ સ્ટેટિસ્ટા અને જર્મન વર્ડ સ્ટેટિસ્ટિક, એ ત્રણેય એ આના સિનોનિમ્સ છે. કોના? સ્ટેટિસ્ટિકના. પહેલાં સ્ટેટિસ્ટિક વર્ડ્સ છે એ ઇંગ્લિશની અંદર એક્ઝિસ્ટન્સમાં નહોતો, ત્યારે લેટિન વર્ડ, ઇટાલિયન વર્ડ અને જર્મન વર્ડમાં સ્ટેટિસ્ટિકને સ્ટેટસ, સ્ટેટિસ્ટા અને સ્ટેટિસ્ટિકના નામે ઓળખવામાં આવતું. આ બધાનો ઇક્વલ મિનિંગ શું થાય? તો કે પોલિટિકલ સ્ટેટ. એનો ઇક્વલ મિનિંગ શું થાય? તો કે પોલિટિકલ સ્ટેટ. ડન. પછી ઇંગ્લિશની અંદર સ્ટેટિસ્ટિક ઇન્ટ્રોડ્યુસ થયો, સ્ટેટિસ્ટિક્સ નામનો વર્ડ ઇન્ટ્રોડ્યુસ થયો, જેનો પણ ઇક્વલ મિનિંગ છે. શું? તો કે પોલિટિકલ સ્ટેટ. પોલિટિકલ સ્ટેટ. પોલિટિકલ સ્ટેટનો મિનિંગ શું થાય? વોટ ઇઝ પોલિટિકલ સ્ટેટ? તો પોલિટિકલ સ્ટેટ જે શબ્દ છે એ 2 જુદા જુદા વર્ડ્સનો બનેલો છે. એક વર્ડ છે પોલિટિકલ સ્ટેટ, એ 2 જુદા જુદા વર્ડ્સ દ્વારા બનેલો છે. એમાં એક વર્ડ છે એનું નામ છે પોલાઇટ, એક વર્ડ છે એનું નામ છે પોલાઇટ, એન્ડ સેકન્ડ વર્ડ ઇઝ આઇકલ. સેકન્ડ વર્ડ ઇઝ આઇકલ. Then polite means, what is the meaning of polite? Polite means કે આપણે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ અથવા પદાર્થનું કોમ્પ્રિહેન્સિવ મેનેજમેન્ટ, કોમ્પ્રિહેન્સિવ સ્ટડી, એને શું કહેવાય? પોલાઇટ. ટૂંકમાં ઇન શોર્ટ કહું તો સર્વાંગી વિકાસ, કોમ્પ્રિહેન્સિવ ડેવલપમેન્ટ. કોમ્પ્રિહેન્સિવ ડેવલપમેન્ટ એના માટે વર્ડ છે પોલાઇટ. અને આઇકલનો અર્થ થાય મેનેજમેન્ટ. પોલાઇટનો મિનિંગ શું થશે? કોમ્પ્રિહેન્સિવ ડેવલપમેન્ટ. કોમ્પ્રિહેન્સિવ ડેવલપમેન્ટ. અને આઇકલનો અર્થ થશે મેનેજમેન્ટ. આઇકલ મીન્સ મેનેજમેન્ટ. તો પોલિટિકલનો મિનિંગ શું થાય? તો કે વસ્તુ, વ્યક્તિ અથવા પદાર્થનું એવી રીતે મેનેજમેન્ટ કરવું જેથી વસ્તુ, વ્યક્તિ અથવા પદાર્થનું કોમ્પ્રિહેન્સિવ ડેવલપમેન્ટ થાય. કોઈ પણ સ્ટેટ અથવા કન્ટ્રીનું કોમ્પ્રિહેન્સિવ ડેવલપમેન્ટ થાય એ રીતે મેનેજમેન્ટ કરવું, એનું નામ પોલિટિકલ. એનું નામ પોલિટિકલ. ડન. સ્ટેટ છે કોઈ પણ પ્રકારનો એરિયા આપને બતાવે છે. ડન. એરિયા વાઇઝ મેનેજમેન્ટ કરવું એ માટેનો શબ્દ છે સ્ટેટ. એટલે કે એરિયા વાઇઝ કોમ્પ્રિહેન્સિવ ડેવલપમેન્ટ થાય એ માટે મેનેજમેન્ટ કરવું, એનું નામ પોલિટિકલ સ્ટેટ. ક્લિયર? એરિયા વાઇઝ મેનેજમેન્ટ એટલે કે ભાઈ ગુજરાત છે, રાજસ્થાન છે, પંજાબ છે, હરિયાણા છે, તો એ બધાને શું કહેવાય? એક પ્રકારના પોલિટિકલ સ્ટેટ. એનો દરેકનો જે ડેવલપમેન્ટ છે એ પોતે પોતાની રીતે નિર્ધારિત કરી શકે. ડન. તો એને કહેવાય એનું પોલિટિકલ સ્ટેટ. તો પોલાઇટ મીન્સ કોમ્પ્રિહેન્સિવ ડેવલપમેન્ટ એન્ડ આઇકલ મીન્સ મેનેજમેન્ટ. તો કોઈ પણ સ્ટેટ અથવા કન્ટ્રી એ 3 પ્રકારના મેનેજમેન્ટ સાથે જોડાયેલા હોય. જુઓ, કોઈ પણ સ્ટેટ અથવા કન્ટ્રી એ 3 પ્રકારના મેનેજમેન્ટ સાથે જોડાયેલા હોય. કયા 3 પ્રકાર? જુઓ, કન્ટ્રીની અંદર કોઈ પણ કન્ટ્રીનું ડેવલપમેન્ટ છે 3 બાબત ઉપર આધાર રાખે. નંબર 1 એનું ઇકોનોમિકલ મેનેજમેન્ટ. કોઈ પણ કન્ટ્રી અથવા સ્ટેટનું ઇકોનોમિકલ મેનેજમેન્ટ. જુઓ, આઇકલ મીન્સ મેનેજમેન્ટ.
ત્રણ પ્રકારના મેનેજમેન્ટ સાથે કોઈ પણ સ્ટેટ અથવા કન્ટ્રી જોડાયેલા હોય. નંબર 1 ઇકોનોમિકલ મેનેજમેન્ટ. વોટ ઇઝ ઇકોનોમિકલ મેનેજમેન્ટ? તો કે ઇકોનોમિકલ મેનેજમેન્ટ કન્ટેનિંગ ઇન્કમ એન્ડ ડિપાર્ચર એન્ડ ઇટીસી. ઇકોનોમિકલ મેનેજમેન્ટ મીન્સ કે આપણા પ્રદેશ અથવા દેશના લોકોની ઇન્કમ કેટલી અને એમનો ખર્ચ કેટલો, ઇન્કમ એન્ડ ડિપાર્ચર. એની સાથે જે મેનેજમેન્ટ જોડાયેલું છે એને કહેવાય ઇકોનોમિકલ મેનેજમેન્ટ. સો વોટ ઇઝ ઇકોનોમિકલ મેનેજમેન્ટ? અ મેનેજમેન્ટ કન્સિસ્ટ ઇન્કમ, departure and etc will be known as economical management. For example, સપોઝ કે આપણા દેશની અંદર, ઇન્ડિયાની અંદર how many organizations industrial organizations, how many industrial organizations in India? આપણે એવું કહીએ તો આ ક્વેશ્ચનનો આન્સર છે કયા સેક્ટરની અંદર આવે? તો કે આ ક્વેશ્ચનનો આન્સર છે ઇકોનોમિકલ સેક્ટરની અંદર આવે. શા માટે ઇકોનોમિકલ સેક્ટરની અંદર આવે? તો કે એના દ્વારા દેશની આવક અથવા તો ખર્ચનો આપણને અંદાજ આવી શકે. ડન. નેક્સ્ટ વન ઇઝ ડેમોગ્રાફિકલ મેનેજમેન્ટ. વોટ ઇઝ ડેમોગ્રાફિકલ મેનેજમેન્ટ? સો જે મેનેજમેન્ટની અંદર કયા પ્રકારનો સ્ટડી થતો હોય? તો કે ઇમોશન્સ ઓફ પીપલ એન્ડ લોકાલિટી. જે મેનેજમેન્ટની અંદર લોકોના ઇમોશન્સ ઓફ પીપલ એન્ડ લોકાલિટી એટલે કે એમની ભાવનાઓ અને એમની લોકાલિટી નો અભ્યાસ થતો હોય એને કહેવાય ડેમોગ્રાફિકલ સ્ટડી. ક્લિયર? ફોર એક્ઝામ્પલ, આપણું સ્ટેટ ગુજરાત છે તો જુઓ ગુજરાતની અંદર આપણી લોકાલિટી કેવી છે? ગુજરાતની અંદર લોકાલિટી કેવી? લોકાલિટી મીન્સ કે આ ત્રણ આપણે કેટેગરી રાખી છે. આપણા દેશની અંદર ત્રણ કેટેગરીમાં લોકોને વિભાજિત કરેલા છે. નંબર 1 હાયર લેવલ ક્લાસ, મિડલ લેવલ ક્લાસ અને મીડિયમ લેવલ ક્લાસ. ડન. કે જે ગરીબી રેખા નીચે હોય એ મીડિયમ લેવલ, હાયર લેવલ, લોઅર લેવલ અને મીડિયમ લેવલ. ગરીબીની રેખાની ઉપર હોય તો મીડિયમ લેવલ અને હાયર લેવલની નીચે હોય એને પણ શું કહેવાય? મીડિયમ લેવલ. મીડિયમ લેવલથી નીચે હોય તો આપણે એમ કહી શકીએ પોવરિટી છે, પુઅર પીપલ છે. ડન. તો એને કહેવાય લોકાલિટી. તો આ લોકાલિટીનો જે તે પ્રદેશ વાઇઝ અભ્યાસ કરીએ તો એ કઈ કેટેગરીમાં આવે? તો કે ડેમોગ્રાફિકલ. ફોર એક્ઝામ્પલ આપણે એવું કહીએ કે ભાઈ ગુજરાતની અંદર કેટલા લોકો એવા છે કે જેમની પાસે પોતાનું ઘર નથી, અથવા આપણે એમ કહીએ ગુજરાતમાં કેટલા પરિવાર એવા છે જેમની પાસે પોતાનું બાળકોનું પોષણ થઈ શકે એટલી ઇન્કમ નથી. ડન. તો આ સ્ટડી છે એની લોકાલિટીનો સ્ટડી છે. ગરીબીની રેખા નીચે જીવતા પરિવાર ગુજરાતમાં કેટલા? તો આ જે સ્ટડી થાય એને કહેવાય ડેમોગ્રાફિકલ સ્ટડી. એને શું કહેવાય? ડેમોગ્રાફિકલ સ્ટડી અથવા ડેમોગ્રાફિકલ મેનેજમેન્ટ. તો હવે જુઓ, ગરીબીની રેખા નીચે જીવતા હોય અથવા મધ્યમ વર્ગ હોય અથવા તો અપર ક્લાસના લોકો હોય તો દરેકની માનસિકતા જુદી જુદી હોય. માનસિકતા એટલે એમના ઇમોશન્સ. દરેકના ઇમોશન્સ પણ જુદા જુદા હોય. દરેકની રહેણી કહેણી, રહેવાની પદ્ધતિ પણ જુદી જુદી હોય. એનો પણ સ્ટડી કરવામાં આવે. શેમાં? તો કે ડેમોગ્રાફિકલ સ્ટડીની અંદર. Then તો demographical management means what? A management which is containing emotions of the people and locality etc which is known as demographical management. Number 3, geographical management. What is geographical management? Okay, a management which is containing boundary management, culture of region. જે મેનેજમેન્ટની અંદર બાઉન્ડ્રી મીન્સ કે ભાઈ આપણે કેમ ખબર પડે કે અહીંથી ગુજરાત પૂરું થાય અને રાજસ્થાન શરૂ થાય અથવા તો પંજાબ કે હરિયાણા શરૂ થાય? કેમ ખબર પડે? તો અહીંથી આ બે વચ્ચેની ભેદરેખા બાઉન્ડ્રી મારે કઈ રીતે ડિસાઇડ કરવી? કોના આધારે બાઉન્ડ્રી હું ડિસાઇડ કરી શકું? ડન. તો કે ત્યાંના કલ્ચરના આધારે. ગુજરાતનું કલ્ચર અને ત્યાંનું રાજસ્થાનનું કલ્ચર, ત્યાંની રહેણી કહેણી, ત્યાંનો પહેરવેશ, ત્યાં ખાવા પીવાની વસ્તુઓ બંને અલગ છે. એટલે એક પ્રદેશ બીજા પ્રદેશથી કઈ સરહદથી જુદો પડે એ ડિસાઇડ કરવાનું અથવા તો એનું મેનેજમેન્ટ કરવાનું જે કામ છે એ જેમાં આવે એ મેનેજમેન્ટને કહેવાય જિયોગ્રાફિકલ મેનેજમેન્ટ. ડન. સો જિયોગ્રાફિકલ મેનેજમેન્ટ અંદર શું આવશે? તો કે બાઉન્ડ્રી ડિસિઝન અને કલ્ચર ઓફ રિજિયન.
તો ત્રણ પ્રકારના આઈકલ એટલે મેનેજમેન્ટ, ત્રણ પ્રકારનું મેનેજમેન્ટ દરેક કન્ટ્રી અથવા સ્ટેટ સાથે જોડાયેલું છે. ઇકોનોમિકલ મેનેજમેન્ટ, ડેમોગ્રાફિકલ મેનેજમેન્ટ એન્ડ જીઓગ્રાફિકલ મેનેજમેન્ટ. ઇકોનોમિકલ મેનેજમેન્ટની અંદર શેનું સ્ટડી કરવામાં આવે? ઇન્કમ એન્ડ ડિપાર્ચર. ડેમોગ્રાફિકલ મેનેજમેન્ટની અંદર ઇમોશન્સ એન્ડ લોકાલિટી. જીઓગ્રાફિકલ મેનેજમેન્ટની અંદર બાઉન્ડ્રી એન્ડ કલ્ચર ઓફ રિલિજિયન નો અભ્યાસ કરવામાં આવે. ડન. તો જુઓ, આપણું જે વર્ડ છે સ્ટેટિસ્ટિક, એનો મિનિંગ થાય પોલિટિકલ સાયન્સ. પોલાઇટ મીન્સ કોમ્પ્રિહેન્સિવ ડેવલપમેન્ટ એન્ડ આઇકલ મીન્સ મેનેજમેન્ટ. તો કોમ્પ્રિહેન્સિવ મેનેજમેન્ટ જો કોઈ પણ સ્ટેટ અથવા કન્ટ્રીનું કરવું હોય તેમાં ત્રણ પ્રકારના મેનેજમેન્ટ હોવા જોઈએ: ઇકોનોમિકલ, ડેમોગ્રાફિકલ અને જીઓગ્રાફિકલ. તો ઇન શોર્ટ સ્ટેટિસ્ટિકનો મિનિંગ શું થશે? તો કે સ્ટેટિસ્ટિક ઇઝ a study of economy, demography and geography of a state or country. I repeat, what is the meaning of word statistic? Statistic is associated with study of economy, demography and geography of a state or country. So that is the definition of meaning. That is the meaning of word statistic. The word statistic is associated with the study of economy, demography and geography of any state or country. Clear? Meaning બધાને ક્લિયર થાય છે? What is the meaning of statistic? Meaning of statistic clear બેટા બધાને? Hello. ભાર્ગવ, કોમલ, નીલ, રાધા, જીનલ, પિંકલ, દીપ, શ્રદ્ધા, મયુર, હિતાક્ષી, યજ્ઞેશ. Done. Very good. Thank you all of you. માનસી, હાર્દિક, થેન્ક યુ all of you. છોકરાઓ આન્સર આપતા રહેજો બેટા, એટલે મને ખ્યાલ આવે. ના સમજાય ને પૂછી લેજો તરત જ કે આ ફરીથી કેવું. હવે એની ડેફિનેશન જોઈએ કે સ્ટેટિસ્ટિકની ડેફિનેશન શું છે. જુઓ, ડેફિનેશન સ્ટેટિસ્ટિક. આપણે અત્યાર સુધી શું જોતા હતા? વર્ડનો મિનિંગ, સ્ટેટિસ્ટિક વર્ડનો મિનિંગ. હવે જોઈએ એની ડેફિનેશન. The statistic is a science which deals with presentation, interpretation, collection and analysis of data. કોઈ પણ ડેટા હોય તો એમનું કલેક્શન કરવાનું, ઇન્ટરપ્રિટેશન કરવાનું, પ્રેઝન્ટેશન કરવાનું અને પછી એનાલિસિસ કરવાનું કામ જે વિભાગની અંદર થાય એમને કહેવાય સ્ટેટિસ્ટિક. આ એક પ્રકારનું સાયન્સ છે. દેન સાયન્સ મીન્સ કે જેમાં આધારભૂત પુરાવો આપણી પાસે હાજર હોય એને સાયન્સ કહેવાય. એવા બધા જ મિકેનિઝમને શું કહેવાય? સાયન્સ. કે જેમની તમે પ્રૂફ આપી શકો. ડન. તો આની ડેટાને આધારે તમે કોઈ પણ પ્રકારનું કન્ક્લુઝન આપો તો તમારી પાસે એના પુરાવો અવેલેબલ હોય કે આ ડેટાનું રિઝલ્ટ આ આવ્યું માટે હું આવું કન્ક્લુઝન ઉપર આવું છું. આ સ્ટુડન્ટને પરીક્ષાની અંદર 35 કરતાં ઓછા માર્ક્સ છે માટે XYZ સ્ટુડન્ટ આ પરીક્ષામાં ફેલ થાય છે. ફેલ થાય એ રિઝલ્ટ તમે આપી દીધું, પણ એની સાથે આપણે એને પુરાવો પણ આપીએ કે એને 35 કરતાં ઓછા માર્ક્સ છે. એટલા માટે સ્ટેટિસ્ટિક છે સાયન્સ છે. એની પાસે આધારભૂત પુરાવાઓ હંમેશા અવેલેબલ હોય છે. સો ધ સ્ટેટિસ્ટિક ઇઝ એ સાયન્સ which deals with presentation, interpretation, collection and analysis of data. જો આ ડેફિનેશન યાદ રાખવા માટે સૂત્ર યાદ રાખજો. CIPA, CIPA. ડેફિનેશન યાદ રાખવા માટે કયું સૂત્ર આપણે યાદ રાખીશું? CIPA. C મીન્સ કલેક્શન. સ્ટેટિસ્ટિક પહેલાં શું કરે? ડેટાનું કલેક્શન કરે. કોઈ પણ સ્ટેટિસ્ટિશિયન હોય, આંકડાશાસ્ત્રી હોય, પહેલાં શું કરે? ડેટાનું કલેક્શન. પછી કલેક્શન ઉપરથી એનું ઇન્ટરપ્રિટેશન, એટલે કે કેટલાક ટર્મ્સ હોય તો એની ડેફિનેશન આપવી. હું કેમ આ સી લખું તો સી એટલે શું? તો હું એક સીનું નામ આપું, સીને વ્યાખ્યાયિત કરું છું કે સી મીન્સ કલેક્શન, તો આને એનું ઇન્ટરપ્રિટેશન કહેવાય. સી તો સી મીન્સ વોટ? તો કે સી મીન્સ કલેક્શન, તો આને કહેવાય એનું ઇન્ટરપ્રિટેશન. તો સ્ટેટિસ્ટિક શું કરશે? તો કે ડેટાનું કલેક્શન, પછી ડેટાનું ઇન્ટરપ્રિટેશન, પછી ડેટાનું પ્રેઝન્ટેશન. ઇન્ટરપ્રિટેશન થઈ ગયું, પછી એનું પ્રેઝન્ટેશન.
ઘણી વખત આપણી પાસે ઘણો બધો લાર્જ સંખ્યાની અંદર ડેટા હોય, લોટ ઓફ નંબર્સ અવેલેબલ હોય, તો એ ડેટાને સરળતાથી સમજી ના શકાય. માટે આપણે એનું એક શોર્ટ ફોર્મ બનાવવું પડે કે ડેટાને આપણે ટેબલની અંદર એરેન્જ કરી દઈએ, કોઈ પાઈ ચાર્ટ બનાવીએ, ડન, અથવા તો કોઈ સૂક્ષ્મ એવો સ્વરૂપમાં એને રજૂ કરીએ જેથી આપણે એને બહુ નજદીકથી સમજી શકીએ. ક્લિયર? તો એને કહેવાય એનું પ્રેઝન્ટેશન. એક બહુ જ મોટા માહિતીને ખૂબ જ મોટો ડેટા હોય એને એક સૂક્ષ્મ સ્વરૂપે આપણે રજૂ કરવો હોય એક અન્ડરસ્ટેન્ડેબલ ફોર્મની અંદર, તો એ રજૂ કરવા માટે આપણે જે મેથડ્સને ઉપયોગ કરીએ એને કહેવાય એનું પ્રેઝન્ટેશન. ફોર એક્ઝામ્પલ, આપણે હિસ્ટોગ્રામ બનાવીએ, ડન, બાર ચાર્ટ બનાવીએ, પાઈ ચાર્ટ બનાવીએ, આ બધું શું છે? ડેટાનું પ્રેઝન્ટેશન. તો સ્ટેટિસ્ટિકની અંદર 4 વસ્તુનો મૂળભૂત રીતે અભ્યાસ થાય. એક કલેક્શન, ડેટાનું કલેક્શન, પછી થાય એનું ઇન્ટરપ્રિટેશન, પછી થાય ડેટાનું પ્રેઝન્ટેશન, અને ત્યાર પછી ડેટાનું એનાલિસિસ. ડન, અને છેલ્લે શું આવશે? કન્ક્લુઝન. ડેટાનું એનાલિસિસ અને લાસ્ટમાં કન્ક્લુઝન. ક્લિયર? કન્ક્લુઝન માટે સ્ટેટિસ્ટિક્સ સિવાયની પણ મેથડ્સનો ઉપયોગ કરવામાં આવે છે જે મેથડ સ્ટેટિસ્ટિકમાં નથી. ફોર એક્ઝામ્પલ, તમારે પદાર્થનું વર્ગીકરણ તમે કરો કે આ XYZ પદાર્થ છે, એની ટેસ્ટ આપણે અપ્લાય કરીએ, ડેટાનું ઇન્ટરપ્રિટેશન કરીએ, કલેક્શન કરીએ, એનું પ્રેઝન્ટેશન કરીએ, એનાલિસિસ કરીએ, ત્યાં સુધી સ્ટેટિસ્ટિકનું કામ આવે. પછી એ જે પદાર્થ છે તમે શોધો ને એનું નામ આવી જાય કે ભાઈ સપોઝ કે આ બેન્ઝીન છે, તો હવે જે બેન્ઝીન તમારી પાસે આવ્યું એ સ્ટેટિસ્ટિકમાં નથી આવતું. બેન્ઝીન એ કેમેસ્ટ્રીનો પાર્ટ છે, એનું સ્ટડી કેમેસ્ટ્રીમાં થાય છે. એટલે કન્ક્લુઝન સ્ટેટિસ્ટિકમાં ના હોવાના કારણે આ 4 જ પ્રોસેસને મૂળભૂત રીતે સ્ટેટિસ્ટિકની પાયાની પ્રોસેસ ગણવામાં આવે છે. ડન, કલેક્શન, ઇન્ટરપ્રિટેશન, પ્રેઝન્ટેશન એન્ડ એનાલિસિસ. સો આ સૂત્ર આપણે યાદ રાખીશું, સીપા. તો આના ઉપરથી તમે ડેફિનેશન એની સરળતાથી લખી શકો. ડન, ચાલો, ખ્યાલ આવી ગયો ભાઈ બધાને? ડેફિનેશન ક્લિયર? હલો, ડેફિનેશન ક્લિયર છોકરાઓ? યસ યસ, ભાર્ગવ, કોમલ, મોહિત, નિરાલી, નીલ, માનસી, શ્રદ્ધા, જીનલ, કૃષ્ણ, વેરી ગુડ, વેરી ગુડ. વિશિત, વિરાજ, દર્શિત, વેરી ગુડ, વેરી ગુડ. થેન્ક યુ ઓલ. યસ, અમીષા, અજય, દીપ, નીરવ, દિશા, થેન્ક યુ ઓલ. હવે આમાં એક વર્ડ આવ્યો જુઓ, ડેટા. એનાલિસિસ ઓફ ડેટા. ડેટા મીન્સ વોટ? ડેટા એટલે એક પ્રકારનું ફેક્ટ્સનું કલેક્શન, ડન, સત્યોનો સંગ્રહ, કે જે માહિતી ઉપરથી આપણે કશું જાણી શકીએ. ડન. ફોર એક્ઝામ્પલ, હું તમને આમ લખી દઉં, જુઓ, 1 2 3 4, 1 2 3 4. આના દ્વારા આપણને શું માહિતી મળે? એક સિક્વન્સ નંબરને હું તમને આપું, 1 2 3 4. તો આના ઉપરથી મને કશી માહિતી મળતી નથી. આ 1 2 3 4 શું છે એના વિશે મને કંઈ ખ્યાલ નથી. ડન. હવે જો 1 2 3 4 હું લખું તો આના ઉપરથી તમે શું સમજી શકો? તો કે કાંઈ નહીં, 1 2 3 4 એક સંખ્યા છે, આટલી માહિતી મને મળે કે આ એક નંબર્સ છે, નંબર્સની સિક્વન્સ છે. એના સિવાયની કોઈ ઇન્ફોર્મેશન આપણને મળી શકતી નથી. માટે આને આપણે ડેટા કહી શકીએ નહીં. દેટ ઇઝ નોટ ડેટા. ડન. આના ઉપરથી આપણને કઈ માહિતી મળી શકે નહીં. તો ડેટા એટલે શું? તો કે ફેક્ટ્સનું કલેક્શન, જેના ઉપરથી આપણે કશીક માહિતી પુરવાર થઈ શકે એવા ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન્સને આપણે શું કહીએ છીએ? ડેટા. ડેટા ઇઝ કલેક્શન ઓફ ફેક્ટ્સ ઓર રિલેવન્ટ ઇન્ફોર્મેશન્સ. ડન. આ તમારા માટે ડેટા નથી. જુઓ, 1 2 3 4 છે, તમારા માટે ડેટા નથી. 1 2 3 4 શું છે એના વિશે તમે કંઈ જાણતા નથી. પણ સપોઝ કે હું, મારા મગજમાં એવું હોય કે આ 1 2 3 4 છે એ શું છે? તો કે ભાઈ એક ઓર્ડર છે. 1 એટલે એક્સ રકમ, વાય એટલે 2 એટલે વાય, ઝેડ એટલે 3, 4 એટલે ડબલ્યુ. દેન આવું મારા મનમાં હું ધારીને બેઠો હોઉં અને 1 2 3 4 લખું તો મારા માટે મિનિંગફુલ છે. એટલે મારા માટે આ ઇન્ફોર્મેશન છે, ડેટા છે. કેમ કે આનું મિનિંગ મને ખબર છે, પણ તમને આનું મિનિંગ ખબર નથી, એટલે તમારા માટે આ ડેટા નથી. પછી હું તમને સમજાવું કે ભાઈ 1 એટલે એક્સ, 2 એટલે વાય, 3 એટલે ઝેડ અને 4 એટલે ડબલ્યુ થાય. આવું હું તમને કહું તો હવે આ તમારા માટે ડેટા બની ગયો. અત્યાર સુધી માત્ર મારા માટે ડેટા હતો, તમારા માટે ડેટા નહોતો. હવે મેં તમને કીધું કે આ રીતે ઇન્ટરપ્રિટેશન થાય, એટલે હવે તમે આ વસ્તુ તમારા માટે પણ શું બની ગઈ? તો કે ડેટા બની ગઈ. ડન.
ત્યાર પહેલાં તમારા માટે 1 2 3 4 શું હતા? તો કે જસ્ટ રો ડેટા. ડેટા તો હતો પણ કેવો ડેટા? રો ડેટા, કે જેના ઉપરથી આપણે કશી માહિતી નહોતી મળતી, ખાલી શું હતું? મટીરિયલ અવેલેબલ હતું, કઈ ફોર્મેટમાં નહોતું. જેમ કે સામુદ્રિક કચરો હોય, પેટ્રોલ એ સામુદ્રિક કચરો જ છે પણ એનું એકદમ રિફાઇન્ડ ફોર્મ છે. ડન. તો પેટ્રોલ છે એ રિફાઇન્ડ ફોર્મ એટલે કે ડેટા છે, જ્યારે સામુદ્રિક કચરો છે એ શું છે? રો ડેટા, રો મટીરિયલ. ડન. આપણે પ્લાસ્ટિકની બેગ વાપરીએ એને સપોઝ કે આપણે ડેટા કહીએ, તો પ્લાસ્ટિકના પેલા દાણા આવશે એને શું નામ આપશું આપણે? રો ડેટા, જેમાંથી બેગ બને છે. ક્લિયર? સો દેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ડેટા એન્ડ રો ડેટા. જે ડેટા મિનિંગફુલ હોય અથવા તો જોયા પછી તરત જ આપણે એનો મિનિંગ સમજાઈ જાય, કોઈ પાસેથી સમજવો ના પડે, એ માહિતી આપણા માટે ડેટા છે. અને જો બીજા સમજાવે પછી આપણને એનો મિનિંગ સમજાય, તો એ માહિતી આપણા માટે પહેલાં રો ડેટા છે, સમજી ગયા પછી એ ડેટા છે. ક્લિયર? આફ્ટર અન્ડરસ્ટેન્ડ યસ 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 વોઇસ ઓકે ઓકે ડન ડન. તો આને સમજ્યા પછી આપણી પાસે જે માહિતી આપણી પાસે સમજણ સાથેની છે એ ડેટા છે, અને સમજણ રહિતની છે એ રો ડેટા છે. ક્લિયર? સો that is the definition of data and raw data. Now હવે ડેટાના બે પ્રકાર, પ્રાઇમરી ડેટા એન્ડ સેકન્ડરી ડેટા. પ્રાઇમરી ડેટા એન્ડ સેકન્ડરી ડેટા. જુઓ, વેરી સિમ્પલ ડેફિનેશન. Primary data and secondary data. What is primary data? So primary data is a data which are collected by a person or an organization for its own use only. કે પ્રાઇમરી ડેટા એટલે એવો ડેટા કે જે કોઈ એક પર્સન અથવા ઓર્ગેનાઇઝેશન દ્વારા પોતાના અંગત ઉપયોગ માટે એ કલેક્ટ કરે. દેન ફોર એક્ઝામ્પલ, મારા સબ્જેક્ટનું રિઝલ્ટ એમએસસી કેમેસ્ટ્રી સેમ 2ની અંદર કેટલું આવે, એમએસસી કેમેસ્ટ્રી સેમ 2ની અંદર કેટલું આવે છે, એ હું કલેક્શન કરું, એ મારા ઇન્ફોર્મેશન માટે અથવા સંસ્થા મારી પાસેથી કલેક્શન કરાવે, તો એને શું કહેવાય? પ્રાઇમરી ડેટા. એ ડેટાને શું કહેવાય? પ્રાઇમરી ડેટા. ખ્યાલ આવે છે છોકરા? વોટ ઇઝ પ્રાઇમરી ડેટા? કે સપોઝ કે તમારી જ બ્રાન્ચનું, મારા સબ્જેક્ટનું સ્ટેટિસ્ટિકલ મેથડ્સનું રિઝલ્ટ કેટલું આવે, એ ઓર્ગેનાઇઝેશન મારી પાસેથી ડેટા મંગાવે, અને હું પછી તમારી પાસેથી ડેટા લઉં અથવા એક્ઝામ સેક્શન પાસેથી ડેટા લઉં, તો એ શું કહેવાય? પ્રાઇમરી ડેટા. ડન. એ કેમ કે ઓર્ગેનાઇઝેશન પોતાના અંગત ઉપયોગ માટે વાપરે, અથવા હું પણ મારા અંગત ઉપયોગ માટે વાપરું. ડન. કે આ ડેટાની મદદથી કેટલા લોકોને વધારે માર્ક્સ છે, કેટલા લોકોને ઓછા માર્ક્સ છે, કેટલા લોકો મીડિયમ રેન્જમાં છે, તો હવે મારે સબ્જેક્ટ ઇમ્પ્રૂવ કરવા માટે શું કરવું જોઈએ? મારું પોતાનું એનાલિસિસ હું કરું, તો એ મારા માટે જે ડેટા હતો એ કેવો ડેટા બને? પ્રાઇમરી ડેટા. સો પ્રાઇમરી ડેટા ઇઝ એ ડેટા which are collected by a person or an organization for its own use only. એ માત્ર પોતાના અંગત ઉપયોગ માટે કોઈ પર્સન અથવા ઓર્ગેનાઇઝેશન ડેટાનું કલેક્શન કરે, તો એને શું કહેવાય? એવા ડેટાને કેવા ડેટા કહેવાય? પ્રાઇમરી ડેટા. તમે કોઈ હવે એક્ઝામ્પલ આવું આપી શકો? છોકરાઓ જુઓ જી, તમે કોઈ આવું એક્ઝામ્પલ આપી શકો પ્રાઇમરી ડેટાનું? વિચારો જી, કોઈ પ્રાઇમરી ડેટા કોને કહીશું? કોઈ એક એક્ઝામ્પલ આપો જી મને, કે સાહેબ આ ડેટા છે એ પ્રાઇમરી ડેટા છે. એથિકલ હેકર. યસ યસ, વેરી ગુડ કિશન, રાઈટ આન્સર. ટેલિફોનની કોલ હિસ્ટ્રી. વેરી ગુડ વેરી ગુડ. આપણે આપણા પર્સનલ યુઝ માટે, પર્સનલ ઉપયોગ માટે કઢાવીએ કે ભાઈ આપણું ટેલિફોનનું બિલ કેટલું છે, તો એની કોલ હિસ્ટ્રી તમે કઢાવો તો એ શું થઈ જાય તમારા માટે? પ્રાઇમરી ડેટા. વેરી ગુડ રાઈટ આન્સર. કોઈ સેમ્પલનું યુવી ઓર એનએમઆરનો ડેટા. વેરી ગુડ. યુવી અને એનએમઆરનો ડેટા. વેરી ગુડ. પ્રાઇમરી ડેટા. નીલ, વેરી ગુડ બેટા, વેરી ગુડ રાઈટ આન્સર. વાહ, મજા આવી ગઈ. બીજું કોઈ? છોકરાઓ આપજો, તમારા એક્ઝામ્પલ બધા સાચા છે.
વેરી ગુડ. તો કોને કોને જવાબ આપ્યા? કિશન, પછી ચાંદનીબેન, પછી નીલ, દર્શન, જતીન. સર્વેનો ડેટા, યસ, વેરી ગુડ. યુવી, વેરી ગુડ. આર યુવી. ઓબ્ઝર્વેશન્સ, એક્સપેરિમેન્ટ, યસ યસ. પ્રાઇમરી ડેટા, એનએમઆર, વેરી ગુડ. પ્રાઇમરી ડેટા. બેંક ટ્રાન્ઝેક્શનનો ડેટા, યસ. તમે બેંકમાંથી પેલી સ્લીપ કાઢો ને, ક્લિયર? હા, એ પ્રાઇમરી ડેટા છે આપણું. પછી ખબર આપણે પાસબુક હોય તેમાં આપણે એન્ટ્રી કરાવી આપણા અંગત ઉપયોગ માટે, એ પ્રાઇમરી ડેટા છે. વિરાજ, વેરી ગુડ. આઈટી રિટર્ન્સ, પ્રાઇમરી ડેટા, વેરી ગુડ વિરાજ, વેરી ગુડ. કેટલા બધા લોટ ઓફ એક્ઝામ્પલ્સ આપણે આમાં મળી શકે. ડન. તો ચાલો, ખ્યાલ આવી ગયો આપણે પ્રાઇમરી ડેટા. આપણા અંગત ઉપયોગ માટે આપણે જે કાંઈ ડેટાનું કલેક્શન કરીએ એને શું કહેવાય? પ્રાઇમરી ડેટા. યસ, કોઈ પોતાની નોવેલ અને પોઇમ્સનું કલેક્શન કરે પોતાના અંગત ઉપયોગ માટે, પ્રાઇમરી ડેટા. ચાલો, હવે સેકન્ડરી ડેટા ઉપર આવી. સેકન્ડરી ડેટા કોને કહીશું? સેકન્ડરી ડેટા ઇઝ a data which are collected by another person. જોજો, ખાસ ધ્યાન આપજો. સેકન્ડરી ડેટા ઇઝ a data which are collected by another person or an organization for its own use only, but investigator is also used it. એટલે કે સેકન્ડરી ડેટા એટલે એવો ડેટા, સપોઝ કે આપણે આત્મીય યુનિવર્સિટી છે, આપણી આત્મીય યુનિવર્સિટી. હવે કોઈ થર્ડ વ્યક્તિ જે આત્મીય યુનિવર્સિટીમાં અભ્યાસ નથી કરતી એવી કોઈ વ્યક્તિ, એટલે કોઈ રિસર્ચર, એ આપણા કોલેજના બધા જ વર્ષના રિઝલ્ટનો સ્ટડી કરે, બધા જ વર્ષના રિઝલ્ટનો સ્ટડી કરીને કન્ક્લુઝન આપે કે ભાઈ આ કોલેજની અંદર આ બ્રાન્ચનું રિઝલ્ટ આ છે, એટલે જેથી કરીને બાળકોને ખબર પડે કે કઈ બ્રાન્ચ વધારે સારી. દેન કઈ બ્રાન્ચમાં સપોઝ કે એવો અભ્યાસ કરે કે ભાઈ આ બ્રાન્ચની અંદર છોકરાઓનું પ્લેસમેન્ટ કેટલા પર્સન્ટ થયું છે એનો અભ્યાસ કરે. આઈસીમાં કેટલા પર્સન્ટેજમાં પ્લેસમેન્ટ થાય છે, કેમિસ્ટ્રીમાં કેટલામાં થાય છે, મેથેમેટિક્સમાં કેટલામાં થાય છે, એન્જિનિયરિંગમાં કેટલા પર્સન્ટેજમાં પ્લેસમેન્ટ થાય છે. આ બધી વસ્તુનો જો આપણે ડેટા કલેક્શન કરીએ, કોઈ અનધર પર્સન ડેટા કલેક્શન કરે જે આત્મીયમાં નથી, એયુનો મેમ્બર નથી એ, તો એની પાસે જે ડેટા આવે એ કેવો ડેટા કહેવાય? સેકન્ડરી ડેટા. હું આત્મીયમાં જ ભણાવું છું, નોકરી કરું, જોબ કરું, તમે આત્મીયમાં અભ્યાસ કરો છો, આપણે બંને કલેક્શન કરીએ ને તો આપણો ડેટા પ્રાઇમરી ડેટા થાય. ક્લિયર? આપણા અંગત ઉપયોગ માટે અથવા ઓર્ગેનાઇઝેશનના ઉપયોગ માટે આપણે કલેક્શન કરીએ શું થાય? પ્રાઇમરી ડેટા. પણ આમાં અભ્યાસ ના કરતા, એટલે કે આ સંસ્થાના મેમ્બર નથી, આવો XYZ વ્યક્તિ જો આનું કલેક્શન કરે ડેટાનું, તો એની પાસે જે ડેટા આવે કેવો આવે? તો કે સેકન્ડરી ડેટા. તમને એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું. જો હમણાં જ આપણે નેક કમિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર આવી હતી. ડન. નેક કમિટી. તો નેક કમિટી જે બહારથી આવે એ લોકો આપણી યુનિવર્સિટીનો બધો જ ડેટા પહેલાં મંગાવે કે અમને આ ડેટા બધો પ્રોવાઈડ કરો. ક્લિયર? કે તમારે કેટલી કેટલી ફેસિલિટીઝ છે, કેટલા કેટલા તમારા પિટફોલ્સ છે, અને કેટલી તમારી આવશ્યકતાઓ છે, કેટલી તમે છોકરાઓની આવશ્યકતાઓ પૂરી કરી શકો છો, શું ફેસિલિટી છે તમારી પાસે, આ બધી જ એ લોકો માહિતી આપણી પાસેથી મંગાવે. ડન. તો યુનિવર્સિટીને નેક કમિટીને કોઈ માહિતી આપી છે તો પહેલાં યુનિવર્સિટી શું કરશે? તો કે ડિપાર્ટમેન્ટ પાસેથી ડેટા કલેક્ટ કરશે. જો આવી રીતે આ સપોઝ કે કોઈ નેક કમિટી છે, NACC, આ કોઈ નેક ઓર્ગેનાઇઝેશન છે. ડન. અહીંયા યુનિવર્સિટી છે. યુનિવર્સિટીને ડેટા આપવાનો છે કોને? તો કે નેકને. યુનિવર્સિટીને ડેટા આપવાનો છે કોને? તો કે નેકને. નેક અનધર ઓર્ગેનાઇઝેશન છે, યુનિવર્સિટીથી જુદું. આ યુનિવર્સિટી પાસે ડેટા ક્યાંથી આવશે? યુનિવર્સિટી એટલે એનું સેન્ટર. એની પાસે ડેટા ક્યાંથી આવશે? તો કે એના XYZ ડિપાર્ટમેન્ટમાંથી. સપોઝ કે આ યુનિવર્સિટીનો X ડિપાર્ટમેન્ટ, આ Y ડિપાર્ટમેન્ટ, આ Z ડિપાર્ટમેન્ટ, આમની પાસેથી ડેટા આવવાનો છે. ABC કોઈ પણ ડિપાર્ટમેન્ટ આપણે લઈ લઈએ. તો
આ જે ડિપાર્ટમેન્ટ્સ છે એની પાસેથી યુનિવર્સિટી ડેટા મંગાવશે. આ ડિપાર્ટમેન્ટમાંથી યુનિવર્સિટીમાં શું જશે? ડેટા. તો ડિપાર્ટમેન્ટ યુનિવર્સિટીના જ છે ને, યુનિવર્સિટીમાં જ ડેટા જાય. તો અહીંયા જે ડેટાનું કલેક્શન યુનિવર્સિટી પાસે થાય ને એ શું છે? તો કે એ પ્રાઇમરી ડેટા છે. એ કેવો ડેટા થશે? પ્રાઇમરી ડેટા. હવે યુનિવર્સિટી આ ડેટા છે એ આપે છે નેકને, તો નેક પાસે જે ડેટા અવેલેબલ થશે ને એ કેવો થશે? સેકન્ડરી ડેટા. ખ્યાલ આવ્યો? ડિફરન્સ ખ્યાલ આવી ગયો? વોટ ઇઝ પ્રાઇમરી ડેટા એન્ડ સેકન્ડરી ડેટા? યુનિવર્સિટી પોતાના જ ડિપાર્ટમેન્ટમાંથી ડેટાનું કલેક્શન કરે કે ભાઈ તમારા ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી, આટલું વસ્તુ યુનિવર્સિટીને જાણવી હોય, રજિસ્ટ્રાર સાહેબને જાણવી હોય તો શું કરે? ડિપાર્ટમેન્ટમાંથી માહિતી મંગાવે. તો ડિપાર્ટમેન્ટ યુનિવર્સિટીના ડીન અથવા કોઈ પણ હેડને માહિતી આપે તો એ યુનિવર્સિટી પાસે જ રહે, તો એને કહેવાય યુનિવર્સિટીનો પ્રાઇમરી ડેટા. હવે યુનિવર્સિટી નેકને આપે તો નેક માટે ડેટા કેવો થઈ જાય? સેકન્ડરી. કેમ કે નેક યુનિવર્સિટીનો પાર્ટ નથી, અનધર ઓર્ગેનાઇઝેશન છે. દેન તો કોઈ અનધર પર્સન અથવા અનધર ઓર્ગેનાઇઝેશન દ્વારા અનધર ઓર્ગેનાઇઝેશન અથવા પર્સન પાસેથી કલેક્ટ કરેલો ડેટા એને શું કહેવાય? સેકન્ડરી ડેટા. એટલું જ નહીં, પણ આ સેકન્ડરી ડેટાનો ઉપયોગ કોઈ ઇન્વેસ્ટિગેટર અથવા તો કોઈ રિસર્ચર કરી શકે. ફોર એક્ઝામ્પલ, હવે નેક પાસે ડેટા આવી ગયો. ડન. હવે નેકે આ યુનિવર્સિટી, આ તાજું જ એક્ઝામ્પલ હમણાં જ બન્યું એટલે તમને એનું એક્ઝામ્પલ આપું છું. નેકે આ યુનિવર્સિટીને બી ગ્રેડ આપ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નેકે કયો ગ્રેડ આપ્યો? બી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એવું કીધું કે અમને બી ગ્રેડ મંજૂર નથી. એને રીઅપ્લાય કર્યું. શું અપ્લાય? રીઅપ્લાય કર્યું. એટલે નેકની જે કમિટી હતી ને એને શું કર્યું? રીએપ્લાય કર્યું. એટલે નેકની કમિટી આ ડેટાનું ફરી પાછું વેરિફિકેશન કરવાનું કીધું કે ડેટાનું ફરી પાછું વેરિફિકેશન કરો. ડેટાનું વળી પાછું વેરિફિકેશન કરે એટલે શું થાય? એ એક રિસર્ચર પાસે જાય. ડન. અથવા તો કોઈ ઇન્વેસ્ટિગેટર હોય એની પાસે જાય. કોઈ રિસર્ચર અથવા ઇન્વેસ્ટિગેટર પાસે આ ડેટા જશે. હવે નેકે પ્રોવાઈડ કરી દીધો ડેટા કોઈ બીજાને, XYZ કંપનીને. ભાઈ આ ડેટામાં શું ભૂલ છે, ક્યાં પિટફોલ્સ છે દેખાડો. ડન. તો આ જે નેક પાસે ડેટા હતો હવે કોઈ રિસર્ચર પાસે ગયો તો પણ રિસર્ચર પાસે જશે તો એ ડેટા કેવો રહેશે? સેકન્ડરી. કેમ કે ડેટા રિસર્ચરે નેક પાસેથી મેળવેલો છે, નેકે યુનિવર્સિટી પાસેથી મેળવેલો છે. તો નેક પાસે રહેલો ડેટા અને રિસર્ચર અથવા ઇન્વેસ્ટિગેટર પાસે રહેલો ડેટા એ હંમેશા કેવો ડેટા હશે? સેકન્ડરી ડેટા. તો જુઓ, આપણી ઇન્ટરનેટ ઉપર અવેલેબલ તમામ ડેટા, ઇન્ટરનેટ ઉપર અવેલેબલ તમામ પ્રકારનો ડેટા એ કેવો થશે? ફર્સ્ટ પ્રાઇમરી ડેટા થશે કે સેકન્ડરી? ઇન્ટરનેટ પાસેથી આપણે મેળવીએ એ ડેટા કેવો થાય? પ્રાઇમરી કે સેકન્ડરી? સેકન્ડરી. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. શ્રદ્ધા, અક્ષરી, જાનવી, નિરાલી, અશ્વિની, દર્શન, નેહા, જય, નિશિત, બ્રિંજલ, ભાર્ગવ, કોમલ, દીપ. Very good, very good. Thank you all of you. Very right answer and very fast answer. Very good, very good, very good. Chandni, Deep, done. Thank you. તો ડેટાના બે પ્રકાર, પ્રાઇમરી ડેટા એન્ડ સેકન્ડરી ડેટા. ડન. વિથ એક્ઝામ્પલ આપણે સમજીએ. તો આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. આવતીકાલના લેક્ચરમાં આપણે અહીંથી ડેટાનું ઇન્ટરપ્રિટેશન કઈ રીતે કરી શકાય એના વિશે માહિતી મેળવીશું. ડન. હું એટેન્ડન્સ લઈ લઉં 1 જ મિનિટ. તમે લોકો મિટિંગમાંથી બહાર નહીં નીકળતા પ્લીઝ. હું એટેન્ડન્સ લઈ લઉં 1 જ મિનિટ. ઓકે, ડન. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ વેરી મચ. ભાઈ આજના લેક્ચરમાં કંઈ ડાઉટ? સમજાઈ ગયું બધાને? ક્લિયર? આજનો લેક્ચર ક્લિયર, કમ્પ્લીટ? યસ. વેરી ગુડ. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. છોકરાઓ, મેં તમારા સાહેબને તો મોકલી પણ તમને મોકલી દઈશ આજે ગૂગલ ક્લાસરૂમની લિંક તમને મોકલીશ. તમે બધા ગૂગલ ક્લાસરૂમે જોઈન કરી લેજો આપણો, જેથી એમાં છે ને મેં યુનિટ 1નું મટીરિયલ મૂકી દીધું છે. સાથે જે લોકો કોઈ કારણોસર સપોઝ કે
આ લેક્ચરની અંદર અવેલેબલ ના રહી શક્યા હોય તો એમના માટે યુટ્યુબની વિડીયો લેક્ચર લિંક હું એમાં મૂકી દઈશ. ડન, જેથી કરીને તમે સારી રીતે લેક્ચર તમારા સમયે સાંભળી શકો અથવા જોઈ શકો અને સમજી શકો. ડન, યુટ્યુબમાં લેક્ચર અપલોડ કરીને એની લિંક છે ને ગૂગલ ક્લાસરૂમમાં મૂકી દઈશ, એટલે દરેક લેક્ચરની લિંક તમને મળી જશે. આજે સાંજ સુધીમાં તમને મળી જશે. ડન, થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. ચાલો આજનો લેક્ચર આપણે પૂરો કરીએ. હેવ એ નાઇસ ડે ઓલ ઓફ યુ.